પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે ખ્રિસ્તી લોકો એ પૈસે ટકે ખૂબ જ આગળ વધી ગયા છે. આજે લોકોની પાસે જમીન છે, આજે લોકોની પાસે સારી નોકરી છે, ફ્લેટ છે, બંગલોસ છે, ઘર છે, સારી જગ્યા છે, બાળકો સારું ભણેલા છે, એ લોકો પણ સારી પોસ્ટ પર છે, કાર છે, બાઇક છે, આજે ઘણું બધું છે. અને આજે જ્યારે રવિવારે ચર્ચમાં ભેગા થાય ત્યારે લોકોના કપડાં જોઈને પણ અંદાજ આવી જાય કે કોઈને કશાની ખોટ નથી, કોઈને કશાની ગરજ નથી. આજે એવું લાગે છે કે ખ્રિસ્તીઓ પાસે માલ મિલકત, સંપત્તિ, સોનું, ચાંદી, પૈસા એ વધી ગયા છે. એ લોકો ધનવાન થઈ ગયા છે અને હવે એ લોકોને એવું લાગે છે કે અમને કશાની ગરજ નથી. પરંતુ શું ખરેખર એવું છે? ઈશ્વર એવા દરેક ધનવાનને આજે એવું કહી રહ્યા છે કે જો તું તારી જાતને ધનવાન સમજતો હોય ને તો પ્રભુ એવું કહે છે કે હું તને કહું છું, તું કંગાળ છે, બેહાલ છે, દરિદ્રી છે, આંધળો છે અને નગ્ન છે. કેમ પ્રભુ એ ધનવાન લોકોને આવું કહેવા માગે છે? એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. વોટ્સએપ પર જે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજે છે તારીખ 25 મે 2026ની સાલ. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોણ પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી? અને એનો જવાબ છે બી, ઇઝેબેલ. ઇઝેબેલ નામની એક રાણી થઈ ગઈ જે ઇઝરાયલની રાણી હતી. એનો પતિ આહાબ એ ઇઝરાયલનો રાજા હતો. પરંતુ આ ઇઝેબેલ મૂળ ઇઝરાયલી નહોતી, એ તો બહારની હતી, અન્ય જાતિની હતી. અને એ બાલ નામના દેવતાને એ માનનારી હતી. અને એ બાલને પોતાની સાથે ઇઝરાયલમાં લઈને આવે છે, બાલના પ્રબોધકોને લઈને આવે છે. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર તો ફક્ત એક જ છે, જે સૈન્યોનો દેવ યહોવા છે, જે ઇઝરાયલના પરમેશ્વર છે, જે હતા અને જે આવનાર છે, એ જ એકલા ઈશ્વર છે. એના સિવાય બીજું કોઈ નથી. એ આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. હવે આ ઇઝેબેલ જે છે એ ઇઝેબેલ એ ઇઝરાયલ દેશની અંદર આવે છે. એ દેખાવમાં પુષ્કળ સુંદર છે અને સાથે સાથે એ સ્ત્રી વ્યભિચારિણી છે. મેં આની આગળના વિડીયોમાં પણ તમને આ બાબતની જાણ કરેલી, પણ છતાં ફરી એકવાર કરી દઉં કે એના વિશે બાઇબલમાં કોઈ જગ્યાએ નથી લખ્યું કે એ પોતે વ્યભિચારિણી હતી. પરંતુ આજે સ્ત્રીઓ એવું સમજે છે કે અમે જે કંઈ સજીએ છીએ, જે કંઈ સજાવટ કરીએ છીએ, ચહેરા પર લિપસ્ટિક છે, પાવડર છે કે ઘરેણાં છે, એ અમે અમારા પતિ માટે કરીએ છીએ, અમે અમારા પતિ માટે સજીએ છીએ. પરંતુ ખરેખર આ એક બહુ મોટું જૂઠાણું છે. અને મેં તમને પહેલાં પણ કીધેલું, આજે ફરી એકવાર કહું છું કે કોરોનાના સમયની અંદર, લોકડાઉનની અંદર કોઈ સ્ત્રીઓ સજી સંવરીને પોતાની પતિની સામે નથી બેસતી. અને બહારથી આવ્યા પછી કોઈ પણ સ્ત્રી હોય છે ને પોતાના ઘરેણાં બધું કાઢીને એક બાજુ મૂકી દે છે. એનો મતલબ એણે એના પતિ માટે કંઈ સજાવટ નથી કરી. એનો અર્થ એવો પણ નથી કે એ સ્ત્રી વ્યભિચારિણી જ હોઈ શકે. પરંતુ જે લોકો એવું કહે છે કે અમે અમારા પતિ માટે કરીએ છીએ, પરંતુ ખરેખર એવું નથી. તો હૃદયની અંદર એક ઊંડી ઈચ્છા હોય છે કે મને કોઈક જુએ, મને કોઈક સ્માર્ટ સમજે. ચલો, આ પોતાનો અહમ સંતોષવા માટેની પણ એક વાત છે. પરંતુ ઘણા બધા લોકો, ઘણી બધી સ્ત્રીઓ જે ચાલ જગતની ખરાબ હોય છે, એ લોકોને તો અંદરથી એવું જ હોય છે કે અમારી તરફ કોઈ આકર્ષાય અને અમે કોઈકને આકર્ષે, એવું હોય પણ છે. અને એવી બધી વાતો આપણને ઘણી વખત ન્યૂઝની અંદર અને બીજી બધી બાબતોની અંદર આપણને જાણવા મળે છે. હવે આ જે ઇઝેબેલ જે છે એનો પતિ મરી જાય છે આહાબ, અને તો પણ એ પોતે મેકઅપ કરતી હોય છે, સજતી સંવરતી હોય છે. તો જો એનો પતિ મરી ગયો છે તો હવે કોના માટે કરતી હતી?
તો એનાથી એક વસ્તુ જાહેર થાય છે કે એની અંદર વ્યભિચાર હતો અને બીજા પુરુષોને આકર્ષવા માટે એ આવું કંઈક કરતી હતી. એને એવું મારી નાખે છે, માણસોને કહે છે કે એને ઉપરથી નીચે નાખી દો, એને ઉપરથી નીચે નાખી દેવામાં આવે છે અને એ ઇઝેબેલ મૃત્યુ પામે છે. પરંતુ આ તો પ્રકટીકરણની વાત આપણે કરીએ છીએ અને પ્રભુ પ્રકટીકરણની અંદર એવું કહે છે કે તારી અંદર ઇઝેબેલ છે. અને તારી અંદર ઇઝેબેલ એટલે આ મોશોક કરનારી સ્ત્રી, જે મોડા પર લપેડા કરનારી સ્ત્રી અને એવી સ્ત્રી કે જે સજે છે, સંવરે છે. બધી બહુ ઊંડી વાતો છે, પરંતુ મારે બધામાં નથી જવું. પરંતુ ટૂંકમાં તમને કહી દઉં કે આ બધું ઈશ્વરને નથી પસંદ. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, ઈશ્વરને આ બધું નથી ગમતું. હવે આ જે સ્ત્રી છે એને પ્રકટીકરણમાં યાદ કરવામાં આવે છે અને એને કહે છે કે એ પોતાને પ્રબોધિકા કહેવડાવે છે. એટલે ઘણા બધા સેવકો એવા છે ને, એ લોકો આ બધી વસ્તુ ખોટું નથી માનતા. એ લોકોને એવું છે કે આ બધું જ કરાય. પરંતુ બાઇબલની અંદર બહુ સ્પષ્ટ ના છે. એક મોટા સેવક છે, એમને કોઈકે પ્રશ્ન કર્યો હશે કે શું આપણે સોનું ના પહેરી શકીએ, અને એમણે એવું કીધું કે તમે બહુ બધું સોનું ના પહેરી શકો, પણ તમે થોડું થોડું પહેરી શકો એમ. એટલે લિપસ્ટિકના બહુ બધા લપેડા એ તમે ના કરી શકો, પરંતુ તમે આછી લિપસ્ટિક લગાવી શકો. તમે પાવડરના લપેડા ના કરી શકો, પરંતુ તમે આછો પાવડર લગાવી શકો. એનો મતલબ બહુ કરવું એ પાપ છે, પરંતુ લિમિટમાં કરવું એ પાપ નથી. હવે તમે મને એવું કહો કે કોઈ એવું કે ભાઈ હું ગમે એટલો દારૂ પીવું પણ રહું છું લિમિટમાં, તો એનો મતલબ સારું કહેવાય? જે લિમિટમાં દારૂ પીવે તો પીવાય, લિમિટની બહાર ના પીવાય એવું. અને પછી કોઈ ગાળો બોલે, હું તો લિમિટમાં ગાળો બોલું છું એટલે ચાલી જાય. કોઈક હું તો ચોરી કરું છું પણ લિમિટમાં ચોરી કરું છું, તો શું એ ચાલી જાય? એ ના ચાલે. એટલે પાપની છે ને લિમિટ નથી હોતી. નાનું તમે કહો કે મોટું કહો, પણ એ પાપ જ છે. તમે રૂપિયાની ચોરી કરો તો બી જેણે કરી હોય ને એને ચોર કહેવાય, અને જે કરોડની ચોરી કરો તો એને કંઈ મહાચોર ના કહેવાય, એ બી ચોર જ છે. બંને ચોર જ છે, એટલે એને ચોર જ કહેવાય. એટલે થોડું કરો કે વધારે કરો, પણ જે વસ્તુ પાપ છે ને એ થોડું કરવામાં પણ પાપ છે ને વધારે કરવામાં પણ એ પાપ જ છે. પણ કોઈ વસ્તુ એવી નથી કે જે ઓછું કરો તો પાપ નથી અને એ જે વસ્તુ તમે વધારે કરો તો પાપ છે, એવું ના હોઈ શકે. હવે પ્રભુ કહે છે કે આ ઇઝેબેલને, એટલે કે આજના આવું શીખવાડનાર લોકોને અને શીખીને એ પ્રમાણે ચાલનાર લોકોને, અને જે લોકોને કદાચ કોઈ શીખવાડ્યું નથી અને બાઇબલની અંદર વાંચ્યું છતાં માન્યું નથી, એવા લોકોની વાત કરું. તો એવા લોકોને ઈશ્વર એવું કહે છે કે મેં એને એના વ્યભિચારથી પસ્તાવો કરવાને માટે મેં એને અવકાશ આપ્યો, એટલે કે સમય આપ્યો, તક આપી, પરંતુ એ તો ગણકારતી નથી. અને ગણકારતી નથી એટલે જો કહે છે કે હું તો એને ખાટલે પાડીશ ને એને મારી નાખીશ કે છે એમ પ્રભુ કહે છે. અને કહે છે કે તો વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. એટલે આજે પણ આવા લોકો છે, અને જો આવું કોઈ તમારી નજરે દેખાય છે તો મહેરબાની કરીને એનાથી આઝાદ થવું બહુ જરૂરી છે. એ પાપ અને પાપ જ છે. સાથે મેં પહેલાં એક વાત કરેલી હતી કે હું જ્યારે પણ પ્રશ્નો બનાવું છું અને અંદર લખતો હોઉં છું, દાખલા તરીકે આ જ પ્રશ્નની અંદર મેં એ ઓપ્શનમાં લખ્યું કે તે, અને બાઇબલની અંદર પણ એવું કે તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. પણ તે એટલે કોણ? તમે લોકો તે એટલે કોણ થાય? બાઇબલની અંદર તો ઉપર એનું નામ લખેલું છે ઇઝેબેલ. પહેલાં લખેલું છે કે ઇઝેબેલ પસ્તાવો કરે, એના માટે મેં એને અવકાશ આપ્યો. ફરી ઇઝેબેલ ના લાગે, ફરી તો બાઇબલમાં એવું જ લખાય, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહે તે. એટલે એક વખત નામ લખાય ને પછી તે, તેનું, તેઓનું, આવું બધું ચાલ્યા કરે. પરંતુ જવાબમાં છે ને કદી તે ના લખાય, તેઓ ના લખાય, હું ના લખાય, તેનું ના લખાય, તેઓનું ના લખાય. એમાં સ્પષ્ટ નામ તમારે શોધવું પડે અને એ નામ જ લખવું પડે. આ તો બાઇબલની અંદર ઉપર નામ છે એટલે તમને વાંચતા ખબર પડી જાય કે તે કોના માટે લખેલું છે. પરંતુ પ્રશ્નોત્તરીમાં તે એટલે કોણ? એટલે મહેરબાની કરીને જવાબની અંદર તે, હું, તેઓ, આ બધા ઓપ્શન હું ભલે લખું તો તમને ગૂંચવવા માટે લખું, પણ તમે એટલું ધ્યાનમાં રાખો કે આવો કોઈ જવાબ ના હોઈ શકે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હજુ પણ ઘણા બધા લોકોથી ભૂલ થઈ રહી છે, તો એવા ઓપ્શન ના લખે. પછીનો પ્રશ્ન છે બીજો, તું કોને લખ કે જે સોનાની 7 દીવીની વચમાં ચાલે છે, તે આ વાતો કહે? કોને લખ કે છે? અને પ્રભુએ એવું કીધેલું હતું કે એફેસસમાંની મંડળીના દૂતને લખ. દૂત એટલે મેસેન્જર, પેલો પાંખોવાળો દૂત નહીં.
એટલે જે મંડળીનો દૂત છે, એટલે કે મંડળીમાં જે મેસેજ પહોંચાડનાર છે એ વ્યક્તિને તું લખ કે છે. એટલે એફેસસમાંની જે મંડળી છે એ મંડળીના દૂતને તું લખ કે છે. એટલે ઈશ્વરે આ પત્ર એફેસસની મંડળીનો જે દૂત હતો, એટલે કે જે મેસેજ લઈ જનાર વ્યક્તિ હતો, એને કીધું કે તું લખ, અને એ આ મેસેજ મંડળીને જઈને પહોંચાડી દેશે. પછીનો આજનો ત્રીજો પ્રશ્ન છે, 7 તારા તે 7 મંડળીઓના દૂત છે, અને 7 દીવી તો શું છે? તો કે 7 દીવી એ 7 મંડળી છે. અને બાઇબલની અંદર જ્યારે પણ 7નો આંકડો આવે ત્યારે એ બાઇબલની અંદર 7નો આંકડો સંપૂર્ણતા દર્શાવે છે. પ્રભુ ઈસુએ 7મે દિવસે પોતાનું કામ પૂરું કર્યું અને પછી વિશ્રામ લીધો, એટલે કે પૂર્ણ થયું, સંપૂર્ણ થયું. એટલે 7ને સંપૂર્ણતા સાથે સરખાવવામાં આવે છે. 7 મંડળી એટલે સંપૂર્ણ મંડળી, એટલે કે બધી ટોટલી મંડળીઓ આવી ગઈ. 70,000 હોય તો ને 7 લાખ હોય તોય એ બધી જ મંડળીઓ આવી ગઈ, એવું બાઇબલ કહેવા માગે છે. અને 7 તારા એ તો મંડળીના 7 દૂત છે, એટલે જે મેસેન્જર છે એ લોકોની વાત કરવામાં આવે, જે સંદેશવાહક છે એની વાત કરવામાં આવે છે. લોકો પણ કંઈ ગણતરીમાં 7 નથી, જેટલા બી હોય એટલા પણ સંપૂર્ણ બધા જ અંદર આવી ગયા, એમ બાઇબલ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે ચોથો, થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શું જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી. એ લોકો શું નથી જાણતા? અને એનો જવાબ છે ડી, શૈતાનના ઊંડા મર્મો, જે પ્રકટીકરણ 2:24 અંદર લખવામાં આવેલું છે. બહુ અદ્ભુત વચન છે કે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, એટલે કે જે બોધ ઇઝેબેલ આપે છે એ ઇઝેબેલનો બોધ લોકો માનતા નથી, એના વ્યભિચારમાં પડતા નથી. અને છતાં એવો કહે છે કે જેમ એ લોકો કહે છે કે શૈતાનના ઊંડા મર્મો, શૈતાન અમે શૈતાન વિશે બહુ જાણી ગયા છે, ઊંડા મર્મો અમે તો શૈતાનના જાણી ગયા છે, પણ જેમ તેઓ કહે છે તેમ ખરેખર જાણતા નથી કે છે. એટલે જો ઈશ્વરના મર્મ આપણે જાણીએ વસ્તુ બરાબર છે, શૈતાનના મર્મ જાણવાની શી જરૂર છે? પણ બાઇબલ ચાહે છે કે શૈતાનના મર્મ તમારી પાસે હોવા જોઈએ. તમારો દુશ્મન શું કરે છે ને એ તમને ખબર હોવી જોઈએ, એની પાસે કેટલી તાકાત છે ને ખબર હોવી જોઈએ. કેમ પ્રભુએ જાસૂસી કરવા માટે 12 જણાને મોકલ્યા? યરીખો શહેરમાં 2 જણાને કેમ જાસૂસી કરવાના માટે મોકલે? આજે બી દરેક દેશની અંદર જાસૂસી સંસ્થા કેમ હોય છે? એ લોકો કોઈની પણ સાથે યુદ્ધ કરવા જતાં પહેલાં કેમ જાસૂસી કરાવે છે? એ લોકો એવા માણસો તૈયાર કરે છે, જાસૂસ એટલે બહુ જબરજસ્ત ભીજું હોય એનું, અને એવા લોકોને તૈયાર કરે, એ લોકો બીજા દેશમાં જઈને ત્યાંના જ બનીને એવી રીતે રહે અને એ રીતે બધી શોધખોળ કરીને અંદર એવી બધી બાતમી કાઢીને લાવે કે જેનાથી ખબર પડે કે એ લોકોની પાસે કેટલા હથિયારો છે, કેવા હથિયારો છે, ત્યાંના સિપાહીઓ કેવા છે, અને આપણે કઈ રીતે એટેક કરવો પડશે, કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવી છે, કઈ વસ્તુ પહેલાં ઉડાવવી પડશે, એ બધું જાણકારી મેળવીને સહી સલામત પાછો આવી શકે એ સાચો જાસૂસ, જોરદાર જાસૂસ. અને તમે દુશ્મનને ના જાણો તો તમે એની સાથે લડશો કેમ ના? તમે શૈતાનના ઊંડા મર્મ ના જાણતા હોય તો તમે શૈતાન સાથે લડો કઈ રીતે? હું તમને બહુ સીધી અને સામાન્ય એક વસ્તુ કહું ને, અને તમે બાઇબલમાંથી તો મને એ વસ્તુ વિશે તમને કંઈક લાગે ને તો મને જણાવજો. હું બહુ સીધી સિમ્પલ એક વાત તમને કહેવા માગું છું કે આજે દુનિયામાં અઢળક ડૉક્ટરો છે, ભણી ગણીને ડૉક્ટરો બનેલા છે. હવે એ લોકોની પાસે એવું જ્ઞાન છે કે એ લોકો તમારો રોગ જાણે અને રોગ જાણીને જડ મૂળથી દૂર કરવાના એ લોકો પ્રયત્ન કરે. હવે બહુ લોકો છે એ લોકો એવું કહે છે કે ડૉક્ટરોને જ્ઞાન ઈશ્વરે આપેલું છે. હવે હું તમને ખાલી એટલું જ કહું કે આટલી વસ્તુ તમે મને બાઇબલમાંથી દેખાડજો કે શું ડૉક્ટરોને જ્ઞાન આપનાર ઈશ્વર છે ખરા? અને હું તમને બીજી રીતે કહું, ચલો બાઇબલની વાત છોડો, બાઇબલથી પણ બહાર જાઓ, પણ તમે તમારા મનથી, તમારા લોજિકથી પણ મને સાબિત કરી દેજો કે શું ડૉક્ટરને ઈશ્વરે જ્ઞાન આપ્યું છે? ઈશ્વરે એમના પોતાના 12 શિષ્યોને એવું કીધું કે જાઓ અને કે તમે માદાઓને સાજા કરો, ભૂતો કાઢો, હું તમને અધિકાર આપું છું. અને એટલે સુધી કીધું કે કોડિયાઓને શુદ્ધ કરો, રક્તપિતિયાઓને શુદ્ધ કરો, એવું પણ કીધું કે મરેલાને જીવતા કરો. શું ઈશ્વરે એ લોકોને કોઈ દવા આપી? શું એ લોકોને કોઈ ગોળીઓ આપી? શું ઈશ્વરે એ લોકોને કોઈ મેડિકલ કોલેજ કરાવી? શું લોકોની પાસે ડિગ્રી મેળવી આપી? કશું જ નહીં. ખાલી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી, પવિત્ર આત્માથી આ કામ કરતા હતા અને કામ થતું હતું. અને પ્રભુ ઈસુએ બહુ સ્પષ્ટ એ લોકોને કીધું, તમે મફત પામ્યા, તમે મફત આપો.
બરાબર, મફત પામ્યા, તમે મફત આપો. કયો ડૉક્ટર એની ડિગ્રી મફત મેળવે છે? જો મફત નથી મેળવતો એનો મતલબ એ પ્રભુ પાસેથી જ્ઞાન નથી મેળવતો, એ કોઈ બીજા પાસેથી જ્ઞાન મેળવે છે. અને જો એ પ્રભુ પાસેથી જ્ઞાન નથી, કારણ કે પ્રભુ કહે છે મફત હું આપું છું, અને તમે પણ આગળ શું આપો? મફત. કયો ડૉક્ટર મફતમાં દવા કરે છે? કોઈ નથી કરતો. એનો મતલબ આ જ્ઞાન પ્રભુ તરફથી નથી. છતાં તમને કોઈક જગ્યાએ આ વાત ના મનાતી હોય તો તમે મને ખાલી બાઇબલમાંથી કે પછી કોઈ એવું લોજિક લગાવીને મને કહી જશો કે જેનાથી મારે માનવું પડે, હા આ તો ઈશ્વરે જ જ્ઞાન આપેલું છે, એવું મારે માનવું પડે. કારણ કે બીજો કાળવૃત્તાંત 16મો અધ્યાય અને એમાં તમે વાંચજો 11, 12, 13 કલમ, તો ત્યાં આહાબ રાજા ત્યાં આસા રાજા છે, અને આસા રાજાને પગમાં સડો લાગે છે, અને એ ડૉક્ટરોને વૈદોની સલાહ લે છે, પરંતુ ઈશ્વર પાસે નથી જતો તો એ મરી જાય છે. તો પછી તમે વિચાર કરો કે ડૉક્ટર પાસે જવું જોઈએ કે ઈશ્વરની સલાહ લેવી જોઈએ? અને ડૉક્ટરો છેલ્લે શું કહી દે છે? ભાઈ અમારા હાથમાં કશું નથી, બધું ઉપરવાળાના હાથમાં છે. પરંતુ તમે કદી કોઈ બાઇબલના કોઈ સેવકને એવું કહેતા જો ભાઈ અમારા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે? નહીં, એ લોકોને તો ઈશ્વર અધિકાર આપેલો ને બિંદાસથી કામ કરતા હતા અને કામ થતું હતું. આજે પણ ઈશ્વર એવા જ છે. એટલે અહીંયા જે વચન શૈતાનના ઊંડા મર્મો, આ શૈતાનના ઊંડા મર્મો છે. આ તો બહુ ઉપરની વાત મેં તમને કરી, ઊંડાણની વાત નથી કરી, બહારની ઉપર છેલ્લી વાત કરી કે આજે શૈતાને લોકોના મનમાં કેવું ભરી દીધું છે કે ડૉક્ટરોને જ્ઞાન ઈશ્વર આપેલું છે. નથી. હવે તો શૈતાન આવા ઊંડા મર્મો આવો તો શૈતાને કેટલી બધી ભમાવણી નાખી દીધેલી છે. બાઇબલમાંથી લોકો એવું કહે છે બાઇબલમાં એવું લખેલું છે એક જ બાપ્તિસ્મા, એક જ બાપ્તિસ્મા. અલા મને કોઈ કાઢીને તો દેખાડો કઈ જગ્યાએ લખેલું છે એક બાપ્તિસ્મા. પાઉલ પ્રેરિત એફેસીઓને પત્ર લખે છે, ત્યારે એફેસીઓને પત્ર લખતા એ 4થા અધ્યાયની અંદર આ વાત લખે છે કે એક જ બાપ્તિસ્મા એમ. પરંતુ ખાલી બાપ્તિસ્મા વિશે નથી લખ્યું, એક જ પ્રભુ એવું પણ લખેલું છે. એક જ પ્રભુ. હું તમને કહું કે શું યહોવા બાપ તમારા પ્રભુ છે? તમે ચોક્કસ કહેવાના હા. હું તમને એવું કહું કે શું પ્રભુ ઈસુ તમારા પ્રભુ છે? તમે કહેશો હા, તો બે પ્રભુ તો આ જ થઈ ગયા. હવે તો પવિત્ર આત્મા પ્રભુ બાકી છે, એ ત્રીજા થઈ ગયા. તો એક જ પ્રભુ, ત્રણમાંથી એકને જ માનો ને. યોહાનના પત્રમાં શું લખ્યું? જેને બાપ છે એને જ પુત્ર છે. એટલે જે બાપને માને છે તો એના માટે પુત્ર પણ છે, જે પુત્રને માને છે તો એને બાપને પણ માનવાનું છે. પણ બેમાંથી એકને માનો તો ના ચાલે. પ્રભુ ઈસુએ કીધું કે તમે મારી વિરુદ્ધ બોલશો ને તો એકવાર ચાલી જશે, પરંતુ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશો ને તો માફ નહીં કરવામાં. તો વિચાર કરો, એ બી તો પ્રભુ છે. તમે માથેય સુવાર્તાના 22મા અધ્યાયની અંદર વાંચજો. પ્રભુ શું યાદ દેવડા છે કે દાઉદ રાજા આવું કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું. તો દાઉદ રાજા કયા બબ્બે પ્રભુની વાતો કરે છે? તો એક પ્રભુ એટલે શું? એક કરતાં વધારે પ્રભુ તમારા છે, તો ત્યાં તમે કેમ વાંધો ના માનો? પ્રભુએ બાઇબલમાં એવું લખ્યું એક જ પ્રભુ, એટલે અમે એક જ પ્રભુને માનવાના, કાં તો ઈસુ, કાં તો પવિત્ર આત્મા, કાં તો યહોવા બાપ. તારે કેમ ત્રણને માનો છો? એક બાપ્તિસ્માનો અર્થ પણ ખબર છે? મારે અત્યારે કેવો પણ નથી એક જ બાપ્તિસ્મા એટલે શું. પરંતુ આ શૈતાને લોકોના મનમાં નાખી દીધું છે એક જ બાપ્તિસ્મા. પરંતુ જેણે લખ્યું છે ને એક બાપ્તિસ્મા, એ જ પાઉલે, એ જ એફેસીઓની મંડળીના 12 સભ્યોને બીજી વખત બાપ્તિસ્મા આપ્યું છે. અને એ છે પ્રેરિતોના કૃત્યો તેનો 19મો અધ્યાય અને 1 થી 6 કલમો વાંચજો. ત્યાં 12 જણાને પાઉલ પ્રેરિત બાપ્તિસ્મા લીધેલું હોવા છતાં ફરી વખત બાપ્તિસ્મા આપે છે. તો પછી જે લોકો એવું કહે છે એક જ બાપ્તિસ્મા, શું આ શૈતાને લોકોને ભરમાવી નથી દીધા? શૈતાને લોકોને ભરમાવી દીધેલા છે. સાચું બાપ્તિસ્મા જાણવું હોય તો મને પર્સનલ મેસેજ કરજો. હું તમને જણાવીશ કે સાચું બાપ્તિસ્મા શું છે અને એક જ બાપ્તિસ્મા એ શું છે. આવા તો શૈતાનના કેટલા ઊંડા મર્મો છે. હવે તમે એ જ ના જાણો તો એની સાથે તમે લડશો શું? કેવી રીતે લડી શકશો? જીતશો કઈ રીતે? અને એટલે છે ને મર્મ તો જાણવા જ પડે. શૈતાનના પણ જાણવા પડે, કારણ કે એ તમારો દુશ્મન છે. તમે એને નહીં જાણો તો તમે એની સાથે નહીં લડી શકો. તમને ખબર પણ નહીં હોય કે તમે એમની ગોદમાં બેઠેલા છો અને તમે શૈતાનને હાય હાય કરો છો. આના માટે એના વિશે જાણવું એ પુષ્કળ જરૂર છે. પછીનો પ્રશ્ન છે 5મો. કોણ કહે છે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી? આ છેલ્લા સમયની છેલ્લી મંડળીઓને ઈશ્વરે આ કીધેલું છે કે તમે એવું કહો છો મંડળીના લોકો કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી.
પરંતુ ત્યાં લખેલું છે તેનું પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય તેની 17મી કલમની અંદર આના જવાબ જે છે કે આવું કોણ કહે છે, તો એ જવાબ છે કે લાવદિકિયામાંની મંડળી. અને એટલે જવાબ એ આવે. પરંતુ લાવદિકિયાની મંડળી એ છેલ્લા સમયે છેલ્લી મંડળીને એ સૂચિત કરે છે. આ 7 મંડળીઓ છેલ્લી મંડળીઓને દર્શાવે છે. અને છેલ્લી મંડળીમાં એવું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. મને કશાની ગરજ નથી. પરંતુ પ્રભુ આવા બધા ધનવાનોને કહેવા માગે છે. પ્રભુ આવા બધા ધનવાનોને એવું કહેવા માગે, પણ તું જાણતો નથી, તું કંગાલ છે, બેહાલ છે, દરિદ્રી છે, આંધળો છે અને તું નગ્ન છે. કે છે આ જગતનું ધન તમને બચાવી નહીં શકે, આ જગતનું સોનું રૂપું તમને બચાવી નહીં શકે, તમારા બંગલા ગાડી તમને બચાવી નહીં શકે. હું તમને બહુ સીધી સિમ્પલ વાત કરું. તમે 1 કરોડનો મસ્ત બંગલો બનાવ્યો, જોરદાર, 5-7 બેડરૂમ છે, જબરદસ્ત મોટો હોલ છે, ચારે બાજુ ખુલ્લી જગ્યા છે, તમે સરસ કાર વસાવેલી છે, સરસ કાર પાર્કિંગની જગ્યા છે, 2-3 બાઇક પડેલી છે, 2 એક્ટિવા પડેલું છે, તમારી પાસે પૈસો છે, તમારી તિજોરી અંદર સોનું પર આ બધું તમે અત્યારે વસાવ્યું છે, બધું બનાવ્યું છે, એ લોનથી રોકડીથી એ બધું તમે જાણો. પરંતુ તમે ઉદ્ઘાટન કરીને તમે એમાં રહેવા જવા માટે તૈયાર થાય અને એ જ રાતે પ્રભુ તમારી પાસે આવે અને તમને એટલું કે બેટા ચાલ મારી સાથે, હું તને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. હું તમને કહું ને, તમે મોઢેથી ભલે ને મને એવું કે હા અમે જતા રહે, હું 100% તમને કહું કે તમે ભૂલથી બી હા ના પાડો. તમે ના જ પડો, પ્રભુ માર નથી આવવા, હજુ તો હમણાં બનાવો, કંઈક થોડુંક તો રહેવા દો, થોડી શાંતિ તો મેળવવા દો, એ ગાડી થોડો આનંદ તો કરવા દો. પછી આ જગતનું ધન જેની પાસે છે ને એને છોડવા તૈયાર નથી થતો. જુવાન શ્રીમંત એની અંદર આ જ વાત હતી. પ્રભુ કે સ્વર્ગમાં આવું તો જા છોડી દે બધું તારું, વેચીના ગરીબોને આપી દે, મારી પાછળ ચાલ. ના થયો ચાલવા તૈયાર. આજે હું તમને કહું કે શું તમે કદી કોઈ સેવકને એવી વિનંતી આપી છે કે મારી પાસે સોનું નહીં આવે તો ચાલશે, છે જતું રહેશે તો ચાલશે, મારું ઘરે જતું રહેશે તો ચાલશે, પણ બસ મારે સ્વર્ગ જુએ છે? શું કરી તમે આત્મિકતામાં વધવાના માટે કોઈ સેવકને તમે વિનંતી આપી? તમે કદી કોઈને ઘરે બોલાવીને પ્રાર્થના કરાવી? તમે ના. તમે કરાવી હશે ને, તમારા સાજાપણા માટે કરાવી છે, તમારા છોકરાના લગ્ન માટે કરાવી છે, બાળક ના થતા હોય તો એના માટે કરાવી હશે, કે પછી તમે સોનું ચાંદી મેળવવા માટે, કે સારી નોકરી માટે, કે સારા ધંધા માટે તમે પ્રાર્થના કરાવી છે, પણ તમે આવી પ્રાર્થના નથી કરાવી. અને માટે પ્રભુ શું કહે છે કે ભલે તારી પાસે ગમે એટલું હોય, પણ છેલ્લે જવાનો તો નરકમાં નહીં. કોઈ લાજરસ બિચારો ભિખારી હતો, આખા શરીરે ફોલ્લા હતા, પણ હું તો કહું છું એ આશીર્વાદિત. એની સામે પેલો ધનવાન હતો ને તો શ્રાપિત. એટલો બધો પૈસો હતો છતાં ક્યાં ગયો? નરકમાં તો ગયો. પ્રભુ કહે છે યાકૂબના પત્રની અંદર કે તમે છેલ્લા સમય માટે દોલત સંગ્રહી રાખી છે, તમારી દોલતને કીડા લાગી ગયા છે, કાટ લાગી ગયો. શું સોનાને કાટ લાગે? પ્રભુ કહે છે લાગી ગયો છે, કે છેલ્લા સમયે તમારું સોનું રૂપિયો નહીં બચાવી શકે. એ સફાને એમના પુસ્તકની અંદર લખે છે નહીં બચાવી શકે. શું એ લોતની પત્ની પાસે સોનું ચાંદી નહોતું? શું બચાવ્યું એને? છોડીને ભાગવું પડ્યું કે નહીં? અને પલટીને જોવા ગઈ કે લાઈન જોવા તો દે મારા સોના ચાંદીનું શું થયું? તો કેવી મરી ગઈ, કેવો ખારનો થાંભલો થઈ ગઈ. અને માટે તમારું સોનું ચાંદી છે ને એ બકવાસ વસ્તુ છે, એ કશું પણ તમને બચવાના માટે કામ નહીં લાગે. એટલે ઈશ્વર કહે છે કે તું આ જગતનું તો ગમે એટલું ધન ભેગું કરે, પણ હું તને કહું છું તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો, નગ્ન છે. એટલે આખી વસ્તુ ચાલે છે. ધનવાન થવા માટે શું કરું એ આવતીકાલ આવશે, એ તમને ખબર પડશે. અને પછીનો આજે પ્રશ્ન છે કે ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને શામાંથી પ્રથમ જનિત? તો મુએલામાંથી પ્રથમ જનિત. આમાં પણ મેં એક શબ્દ વાપર્યો, મુએલાઓમાંથી, એટલે કે બહુવચન થોડું વાપરેલું, મુએલાઓમાંથી. અને અમુક જણે એ જવાબ લખી અને ખોટો એ લોકોનો જવાબ પાડ્યો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુએલામાંથી એ પ્રથમ જનિત, એટલે કે આ પૃથ્વી પર જેટલા બી લોકો મરી ગયા એ મરેલામાંથી જેનું પ્રથમ પુનરુત્થાન થયું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એમને એટલે પ્રથમ જનિત કહેવામાં આવે છે. પરંતુ ઘણા બધા લોકો એવી ગેરસમજણ ધરાવે છે કે પ્રભુ ઈસુ પ્રથમ જનિત એટલે યહોવા બાપનો પહેલો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બહુ ધ્યાનથી સમજો, યહોવા બાપનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેમ પુત્ર કહેવામાં આવ્યો એ આખી વાત જ અલગ છે. એના વિશે બી તમારે જાણવું હોય તો મને પર્સનલ મેસેજ કરશો તો હું તમને બતાવીશ. પરંતુ અત્યારે તો હું આ સવાલના જવાબનો વિડીયો બનાવી રહ્યો છું, એટલે એ જ
તમને કહી રહ્યો છું. પછીનો પ્રશ્ન છે, એકાએક કોણ આત્મામાં હતો અને જુઓ આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, અને એનો જવાબ છે યોહાન. પરંતુ આ યોહાન શબ્દ તો એ પ્રકટીકરણના પહેલા અધ્યાયની પહેલી કલમમાં છે, અને તમે ઘણા લોકોએ ફક્ત ચોથો અધ્યાયની બીજી કલમ લખી, જ્યાં આગળ એ યોહાન શબ્દ તો છે જ નહીં. તો જ્યારે યોહાન શબ્દ જ નથી તો પછી હું સાચું એને કઈ રીતે આપી શકું? એટલે જે જગ્યા પર તમને જવાબ મળે છે ને, એ જવાબવાળી કલમ પણ લખવી જરૂરી છે, તો જ જવાબ સાબિત થાય, નહીં તો એ જવાબ એ સાબિત થતો નથી. પછીનો પ્રશ્ન છે, એની પહેલાં એક વાત કરી લઉં. આ 5મા પ્રશ્ન, કોણ કહે છે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી? તો એવું જે કહે છે ને એ લાવદિકિયામાંની મંડળી કહે છે, પરંતુ ઘણા બધા લોકો એમાં માર ખાઈ ગયા અને લોકોએ બી ઓપ્શન લખ્યું, જેમાં લખેલું છે લાવદિકિયામાંની મંડળીનો દૂત. હવે લાવદિકિયામાંની મંડળીના દૂતને તો લખવાનું કીધેલું છે, એ તો આ સંદેશો લઈને જશે એની પાસે. એ નથી કે બોલતો કે હું ધનવાન છું, દૂત નથી બોલતો. હા, એ તો મંડળીના લોકો કહે છે, પણ ઘણા લોકોને સમજવામાં ભૂલ થઈ ગઈ એટલે. તો 7મો પ્રશ્ન છે, એકાએક કોણ આત્મામાં હતો અને જુઓ આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, અને એનો જવાબ છે સી યોહાન. હવે એમાં પણ તમારે યોહાન એ નામ એ તો પહેલાં અધ્યાયની પહેલી કલમમાં છે, અને એ ના લખેલું હોય એ બધાને મેં ખોટું આપ્યું, કારણ કે વારંવાર મેં કીધેલું છે કે ભાઈ જે કલમમાં જવાબ છે એ કલમ તમારે લખવી એ જરૂરી છે, કે જેનાથી એ જવાબ સાબિત થાય છે. પણ શું કહે છે, એકાએક હું આત્મામાં હતો, એમ યોહાન કહે છે. હું આત્મામાં હતો. આત્મામાં એટલે શું? એટલે આત્મામાં એટલે એમનું શરીર છે નીચે પડી રહેતું હતું ને ઈશ્વર એમનો આત્મા બહાર કાઢી લેતા હતા, અને એમના આત્માને બધું દેખાડતા હતા કે જો અંત સમયમાં શું થવાનું છે, કેવી રીતે થવાનું છે, શું થશે, બધું એ જુએ, અને પછી ઈશ્વર એમનો આત્મા ફરીને એમના શરીરમાં મૂકી દે, અને પછી એ બધું લખતા હતા. તો આવી રીતે યોહાન એ બધું લખતા હતા, એમને આત્મામાં બધું દેખાડવામાં આવતું હતું. તો એ આત્મામાં એટલે એમના શરીરમાંથી આત્મા કાઢી લેવામાં આવતો હતો અને પછી એમને દેખાડવામાં આવતું હતું. પછીનો પ્રશ્ન છે, તું જાગૃત થાક અને બાકીના કોને દ્રઢ કર? તો એનો જવાબ છે ડી, જે મરવાની અણી પર છે તેઓને. મરવાની અણી પર હોવું એટલે કે નર્કમાં જવાની તૈયારીમાં હોવું. કેટલા બધા લોકો પાપ કરીને નર્કમાં જઈ રહ્યા છે, નર્કનો ખાડો ભરી રહ્યા છે. તો એવા લોકોને બચાવવાની જરૂર છે. જો આપણે બચેલા લોકો છે તો આપણી આ ફરજમાં આવે છે ને આપણે આવા લોકોને બચાવવાની પુષ્કળ જરૂર છે. તો જે લોકો પાપી અવસ્થામાં છે લોકોને બહાર કાઢવાની પુષ્કળ જરૂર છે. પછીનો પ્રશ્ન છે, રાજ્યાસન પર જે બેઠેલો છે, જે સદા સર્વકાળ જીવંત છે, તેના જ્યારે તે પ્રાણીઓ શું ગાશે? તો એનો જવાબ છે મહિમા, માન તથા સ્તુતિ. અને આ વસ્તુ પામવાના માટે ફક્ત ઈશ્વર એટલે કે આપણા ત્રિએક પરમેશ્વર એ જ યોગ્ય છે, બીજો કોઈ યોગ્ય નથી. પછીનો આજનો છેલ્લો પ્રશ્ન છે, તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર તે શું સહન કર્યું છે ને તું થાકી ગયો નથી? તો કે તે સહન કર્યું છે. પરંતુ આ જે મંડળી હતી એ મંડળીને પ્રભુએ કીધું, એ બીજા અધ્યાયની 3જી કલમમાં લખેલું છે કે તું બહુ સારો છે, કે છે તારા કામ, તારો શ્રમ બધું મને ખબર છે, પણ તે તો તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ પાછલા વિડીયોમાં તમને શીખવાડેલું કે પ્રથમનો પ્રેમ એટલે કેવો અને અત્યારનો પ્રેમ એટલે કેવો, એ પ્રેમની અંદર ક્યાં આગળ ખોટ આવી, એ બધી બાબત આપણે જોઈ ગયેલા છે. પરંતુ પ્રભુ એ કહેવા માગે છે કે તારામાં ઘણું બધું સારું હોય ને, પણ જો તારો પ્રેમ ઓછો થઈ ગયો હશે તો તું નર્કમાં જવાનું. એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખીએ કે ઈશ્વરને પૂરો પ્રેમ કરીએ. આપણે બીજા બધા કામ સારા કરે છે તો પછી પ્રેમમાં પણ આપણે પાછા ના પડે, અને ઈશ્વરને પ્રથમનો પ્રેમ કરીએ, સૌ પ્રથમ સ્થાન આપણે એમને આપીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર બને. તો રોજ આ રીતે 10 સવાલ પૂછવામાં આવે, તમે એના ભાગીદાર બનો. અને મેં પહેલાં પણ કીધેલું છે કે સળંગ 2 દિવસ જે જવાબ નહીં આપે એમને રિમૂવ કરવામાં આવશે. સાથે સાથે રવિવારે જો તમે જવાબ નથી આપતા તો રવિવારનો પ્રશ્ન જ એક ખરો પ્રશ્ન છે. રવિવારનો પ્રશ્ન એમાં જ તમારું જ્ઞાન પ્રગટ થશે, તમે કેટલા પ્રભુમાં છો અને કેટલા તમે બાઇબલ વાંચેલું છે, તમે કેટલું તમે ચર્ચમાં ધ્યાન આપેલું છે, કેટલી તમે મિટિંગ ભરેલી છે, એ બધો ખ્યાલ, તમારો આત્મિકતાનો ખ્યાલ એ રવિવારના સવાલથી જ તમને ખબર પડશે. અને જો તમે તમારી પોતાની પરીક્ષા નહીં કરો તો તમે સ્વર્ગમાં શું જશો, તમારામાં સુધારા વધારે શું કરશો? અને માટે રવિવારનો જવાબ ભલે ખોટો ગમે તેવો પરંતુ આપવાનું રાખો. એના પછી તમને શીખવાડવામાં તો આવે જ છે. અને માટે
રવિવારના પ્રશ્નો જવાબ આપવાનો રાખો. એ પ્રશ્ન ખરેખર તમારા જીવન માટે મહત્ત્વનો છે. એમાં તમારે શોધખોળ કરવાની જરૂર છે. જો તમે તમારા સ્વર્ગ માટે આટલી શોધખોળ ના કરી શકતા હોય તો તમે સ્વર્ગમાં કઈ રીતે જશો? આના માટે પોતાની જાતને સ્વર્ગ માટે તૈયાર કરો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.